નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કોરોના વેક્સિનની જે મોક ડ્રીલ યોજાવાની છે તેના લઈને. એક બાજુ જ્યારે મોક ડ્રીલની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ તો કરી દેવામાં આવી છે, પરંતુ તેની સાથે જે કોરોના વેક્સિનની પ્રથમ તબક્કામાં જે હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને તેની સાથે 50 વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવશે. એક બાજુ કોરોના વેક્સિનને લઈને મોક ડ્રીલની જે અત્યારે તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા તો કરી દેવામાં આવી છે, પરંતુ તેની સાથે જે રીતે સવાલ એ થતો હોય છે કે ગુજરાતની સૌથી પહેલાં તો વાત કરીએ. ગુજરાતમાં રાજકોટ અને ગાંધીનગરમાં જે મોક ડ્રીલ યોજાવાની છે અને બીજી બાજુ કોરોના વાયરસનો જે નવો સ્ટ્રેન આવ્યો છે તેના લઈને સવાલ છે. કારણ કે એક બાજુ નવો સ્ટ્રેન આવી ગયો છે અને બીજી બાજુ કોરોના વેક્સિનને લઈને અત્યારે હાલ જે તમામ પ્રકારની તજવીજ તો હાથ ધરવામાં આવી છે અને નવા સ્ટ્રેનમાં લક્ષણો ક્યાંક અલગ તો નથી દેખાતા, પરંતુ તેની સાથે 70% વધુ ઘાતક પણ સાબિત થયું છે. કોરોના અંગેની વેક્સિનનું જે તમામ જે કંપની છે તેમના દ્વારા જે તૈયારીઓ કરી દેવામાં આવી છે, ક્યાંક અત્યારે હાલ જે મંજૂરી મળી શકે તેવી પણ શક્યતાઓ છે. એક બાજુ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ જે એમ કહેવામાં આવ્યું હતું કે ઇમરજન્સી અત્યારે હાલ યુઝ માટે તેમણે પરમિશન પણ માંગ્યું છે. અને બીજી બાજુ આ તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને લઈને જે રીતે સવાલ ઘણા બધા થતા હોય છે, કારણ કે એક બાજુ નવો સ્ટ્રેન અને બીજી બાજુ મોક ડ્રીલની જે શરૂઆત કરવામાં આવી છે તેના લઈને. તો આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે ડૉક્ટર શ્રીરાજ શાહ કે જેઓ પ્રિન્સિપાલ છે એલજે ફાર્મસીના, અને મેહુલભાઈ દેસાઈ કે જેઓ અમારા ગાંધીનગરના સંવાદદાતા છે. જે સૌથી પહેલાં તો આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હું ડૉક્ટર શ્રીરાજ આપને પૂછવા માંગીશ કે એક બાજુ કોરોના વેક્સિનની વાત કરીએ, કોરોના વેક્સિનને લઈને અત્યારે મોક ડ્રીલની જે એક શરૂઆત થવા જઈ રહી છે, અને બીજી બાજુ કોરોનાનો નવો સ્ટ્રેન કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે હાલ પરિસ્થિતિ ક્યાંક અલગ જોવા મળી રહી છે. નવો સ્ટ્રેન આવ્યો છે, 70% વધુ ઘાતક સાબિત થયો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, જે રીતે ઠંડી પણ અત્યારે હાલ વધી ગઈ છે, અને બીજી બાજુ જે આ કોરોના વેક્સિનની મોક ડ્રીલ કઈ રીતે જોઈ રહ્યા છો તમે? હા, યજ્ઞભાઈ, મારે તમને થોડા કરેક્ટ કરવા પડશે, કારણ કે તમે જયારે ઘાતક શબ્દ વાપર્યો ને ત્યારે તમારા દર્શક મિત્રોને થોડીક એવો ઇસ્યુ થાય કે ઘાતક છે. એકચ્યુઅલી આ ઘાતક શબ્દ હું ના વાપરું. 70% એની જે સ્પ્રેડિંગ એફિશિયન્સી કહો કે જે કોમ્યુનિકેબલ એની જે સ્પીડ છે એ 70% ટ્રાન્સમિશન જે સ્પીડ છે એ 70% વધુ છે. પણ એટલો ઘાતક એટલે ઇન્ફેક્શિયસ ઇન ધ સેન્સ કે જીવલેણ હજી સાબિત નથી થયો. જેવો કોઈ ડેટા નથી કે એવા આવ્યા નથી કે જેથી કહી શકે કે 70% ઘાતક છે. તે 70% એનું ટ્રાન્સમિશન રેટ ફાસ્ટ છે. હા, એનું રિપ્રોડક્શન રેટ એટલે વાયરસ જે બોડીમાં જે ફરીવાર બીજા વાયરસને જન્મ આપે એનો રેટ ઝડપી છે, પણ એ ઘાતક નથી. તો જસ્ટ ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ કે પ્લીઝ બીજી વસ્તુ કે હવે જો આપણે વિતરણની વાત કરીએ તો જે મોક ડ્રીલ છે એ એઝ યુ સેડ કે ભાઈ મોક ડ્રીલ નો મતલબ એ કે ભાઈ આ જે સોમવાર અને મંગળવારે જે થશે કે એમાં ડિસ્ટ્રીબ્યુશન. મહત્વની વસ્તુ કેવી છે કે જ્યારે વેક્સિન એ આવે અને લાગે એના બંને વચ્ચે બહુ ઘણી બધી વસ્તુઓ, પ્રોટોકોલ, પ્રોસિજર્સ ને બધું થતું હોય છે. હવે જ્યારે એના સંદર્ભમાં શું કર્યું, જસ્ટ તમને નાનો ડેટા આપી દઉં. આપણા દેશમાં દેર આર અરાઉન્ડ 30,000 જે છે, હું તમને એક્ઝેક્ટ આંકડો કહું, 29,947 એટલા કોલ્ડ ચેનના જે પોઈન્ટ્સ છે સ્ટોરેજના, એમાં 1 કરોડ ડોઝ સચવાઈ શકે એવી વ્યવસ્થા કરી છે. 681 ડિસ્ટ્રિક્ટમાં ઓલરેડી 50,000થી વધારે વેક્સિન આપનારો જે આખી જે ફોર્સ છે એ ટ્રેન્ડ થઈ ગઈ છે. અને એના સંદર્ભમાં હું એટલું કહીશ કે આ જે રીતના મહેનત થઈ રહી છે એ ખરેખર આપણે વખાણવી જોઈએ, અને એનાથી એક આશાવાદ સારો જન્મ્યો છે. હવે જોવાનું એ રહે છે, તમારા પ્રશ્નનો જવાબ આપું, કે એક તરફ નવો સ્ટ્રેન આવી રહ્યો. આ જે સ્ટ્રેન છે એ WHO હમણાં જ કીધું કે 8 યુરોપિયન કન્ટ્રીમાં, જેમાં સ્વીડન આવી ગયું, બેલ્જિયમ આવી ગયું, નેધરલેન્ડ, ડેનમાર્ક, સ્પેન, એ બધામાં ફેલાઈ ચુક્યો છે. સાઉથ આફ્રિકામાં એનાથી પણ અલગ એક સ્ટ્રેન જોવા મળ્યો, ઓસ્ટ્રેલિયામાં પણ છે, કેરલામાં પણ એવું કહે છે કે બીજો કોઈ નવો સ્ટ્રેન છે. પણ એટલું હું તમને કહીશ કે જે સૌથી મહત્વનો સવાલ જે આપણા દર્શક મિત્રોના મગજમાં ચાલી રહ્યો હોય કે અત્યારના જે વેક્સિન માટેની મોક ડ્રીલ ચાલી રહી છે એ આ નવા સ્ટ્રેન પર અસરકારક થશે કે નહીં.
એક વસ્તુ સમજી લો કે આ જે વેક્સિન જેટલી પણ આવી રહી છે એ ફક્ત એક પ્રોટીન કે એક એના પર નથી નિર્ભર કરતી, ઘણા બધા મલ્ટિપલ ટાર્ગેટ્સ પર એ અસર કરતી હોય છે. તો આ સ્ટ્રેનમાં જે B117 જે સ્ટ્રેન આવી રહી છે યુકેમાં, એ 17 જાતના મ્યુટેશન છે. એમાં જે સ્પાઇક પ્રોટીન એટલે કે જેનાથી એ સેલની અંદર પ્રવેશે છે એમાં એને મ્યુટેશન કર્યું છે. એટલે જરૂરી નથી કે આ વેક્સિન કારગર નહીં નીવડે. આગળ ડેટા જોઈશું તો એક્ઝેક્ટ અંદાજો આવશે. પરંતુ હું એટલું કહીશ કે હવે જે વેક્સિન આવી રહી છે, કોવેક્સિનના ટ્રાયલ કહો કે કોવાશિલ્ડના ટ્રાયલ કહો, એ બધા સારી રીતે જ જશે અને સ્ટ્રેન થશે છતાં પણ એમાં ઇફેક્ટ આપશે એવું મારું માનવું છે એઝ ઓફ નાવ. બાજુ જ્યારે સવાલ એ પણ થતો હોય છે કે એક બાજુ કોરોના વેક્સિનની તો આપણે વાત કરતા હોઈએ છીએ અને બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેહુલ, એક બાજુ રાજ્ય સરકારની વાત કે રાજ્ય સરકાર દ્વારા જે મોકડ્રીલને લઈને તમામ જે અત્યારે તૈયારીઓ કરી લેવામાં આવી છે અને તેમાં પણ કયા કયા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા જે શરૂ કરવામાં આવી છે અને તેની સાથે જે શરૂ કરવાની સાથે રાજ્ય સરકાર હજુ પણ કેટલા લોકોને જાગૃત કરવાની છે આ વેક્સિનને લઈને? બિલકુલ યજ્ઞ, તૈયારીની જ્યાં સુધી વાત છે તો તૈયારી બહુ લાંબા સમયથી ચાલી રહી છે. પહેલેથી જ આપણે જોયું છે કે સમગ્ર દેશની અંદર જ્યારે વેક્સિન સૌપ્રથમ આવશે તો રાજ્યોને જે કેન્દ્ર સરકાર તરફથી વેક્સિન આપવામાં આવનાર છે અને તે માટેના કોલ્ડ ચેઇન પોઈન્ટ્સ છે તે સૌથી પહેલા, કારણ કે આ જે વેક્સિન છે, ડોક્ટર સાહેબ વધારે કહી શકશે કે આ જે વેક્સિન છે શા માટે માઇનસ જે ડિગ્રી પર જે તાપમાન ઉપર રહેવા માંગે છે, કારણ કે આ જે બે અલગ અલગ પ્રકારની વેક્સિન આવે છે તે ખૂબ જ નીચા તાપમાનમાં રહે છે અને તેના માટે કોલ્ડ ચેન છે તે ખૂબ જ મહત્વનું છે. અને ભારતમાં આવા કોલ્ડ ચેન ઘણી જગ્યાએ ઉપલબ્ધ પણ છે, કારણ કે વેક્સિનેશનની જે પ્રક્રિયા છે તે ભારતમાં યજ્ઞ 1 થી 5 વર્ષના બાળકોને ખૂબ જ મોટા પ્રમાણમાં આપવામાં આવે છે, એટલે ભારત માટે એ નવું નથી. પરંતુ જે કોવિડની જ્યાં સુધી સ્થિતિની વાત છે તો કોવિડની વેક્સિન ખૂબ જ મોટા પ્રમાણમાં આપવામાં આવનાર છે અને તેના માટે તૈયારીઓ પણ પૂર્વ કરવી જરૂરી બને છે અને તેના જ માટે સૌપ્રથમ કોલ્ડ ચેન ની તૈયારી કરવામાં આવી. ત્યારબાદ જે વેક્સિનેટર્સ છે તેને ઓનલાઈન ટ્રેનિંગ પણ આપવામાં આવી, જેમાં 15,000 જેટલા જે વેક્સિનેટર્સ છે તેને ગુજરાતમાં ઓનલાઈન તાલીમ આપવામાં આવી છે. અને આ 15,000 જે વેક્સિનેટર્સ છે તે લાખોની સંખ્યામાં એક દિવસમાં લોકોને વેક્સિન આપી શકે તેટલી ક્ષમતા છે અને તે માટેની ક્ષમતા માટે ઊભી પણ કરવામાં આવી છે. લગભગ 4,000 થી વધુ પોઈન્ટ્સ છે તે પણ આઈડેન્ટિફાઈ કરી ચૂકવામાં આવે છે, કારણ કે આ જગ્યા ઉપર જઈને વેક્સિન જે છે તે આપવામાં આવનાર છે. અને તેમાં કેટલીક શાળાઓનો પણ સમાવેશ થાય છે, કેટલાક યુએચસી પીએચસી સેન્ટરોનો પણ સમાવેશ થાય છે અને કેટલીક ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને સાથે જો વાત કરીએ તો આ જે ખાનગી હોસ્પિટલો છે અને જે સેન્ટરો છે તેમાં અલગ અલગ 3 પ્રકારના ઓબ્ઝર્વેશન રૂમ છે એ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં વેઇટિંગ રૂમ, વેક્સિન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે ઓબ્ઝર્વેશન રૂમ જે છે તેની અંદર આપ્યા બાદ કોઈ જે રિએક્શન આવે છે કે નહીં, તેની જો રિએક્શન આવે છે તો તેને સારવાર આપવામાં આવી શકે છે. તે તમામ બાબતોને જે છે આવરી લેવામાં આવ્યું છે. આજે પણ જે છે તેના સંદર્ભમાં જે સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે તે સોફ્ટવેરના સંદર્ભમાં એક ખાસ જે સમીક્ષા કરવામાં આવી. આવતીકાલે ડ્રાય રન થવાનો છે. આવતીકાલે જે ડ્રાય રન થવાનો છે તેમાં કઈ રીતે વેક્સિન મુખ્ય ચેન પોઈન્ટ ઉપરથી જે વેક્સિનેશન જે સ્પોટ આઈડેન્ટિફાઈ થયા છે ત્યાં કઈ રીતે લઈ જવામાં આવશે, ત્યાં કઈ રીતે જે લોકો આવે છે તેમના નામની ડેટા એન્ટ્રી થાય છે. કોવિન એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા અને આ કોવિન જે બનાવવામાં આવ્યું છે સોફ્ટવેર, તેની અંદર રિયલ ટાઈમ એન્ટ્રી કયા પ્રકારની થાય છે, આ તમામ તૈયારીઓની સમીક્ષા જે છે તે કરવામાં આવનાર છે. અને આવતીકાલે ડ્રાય રન થશે અને તેમાં જે મોટા ભાગે જે કર્મચારીઓ છે મહેસૂલ વિભાગના અને તેમના નામ જે છે તે આપવામાં આવશે, કઈ રીતે એ લોકો વેક્સિન સ્ટેશન પર પહોંચે છે. આ તમામ બાબતો ઉપર જે છે વેક્સિનેશન માટેની પ્રક્રિયાની જે છે તે રાજકોટ અને ગાંધીનગરમાં થશે. એક બાજુ જ્યારે કોરોના વેક્સિનની વાત કરવામાં આવે તો કોરોના વેક્સિનને લઈને અત્યારે મોકડ્રીલની તો શરૂઆત થઈ ગઈ છે. તો આ સાથે અમારી સાથે જોડી ગયા છે મિલન ઠાકર કે જેઓ સૌરાષ્ટ્રના લોકેશન હેડ છે. મિલનભાઈ, આપનું પણ સ્વાગત છે ફરી એકવાર. અને તેની સાથે અત્યારની પરિસ્થિતિની આપણે વાત કરીએ છીએ કે એક બાજુ કોરોનાનો નવો સ્ટ્રેન આવી રહ્યો છે અને બીજી બાજુ કોરોના વેક્સિનને લઈને અત્યારે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે. રાજકોટમાં કયા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે? ચોક્કસ યજ્ઞ, આપણે જણાવ્યું કોરોના વેક્સિનને લઈ અને એક પ્રકારે કહી શકાય કે લોકોમાં પણ એક ઉત્તેજના જોવા મળી રહી છે. તંત્ર પણ જે કહી શકાય અત્યારે તમામ જે કહી શકાય તૈયારીઓ છે તેમને આખરી ઓપ આપી રહ્યું છે. કોરોના વેક્સિનને ડ્રાઈવ રનની જો વાત કરીએ તો રાજકોટની તેમાં પસંદગી થઈ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ જે છે તેમની ટીમો દ્વારા અત્યારે એક પ્રકારે કહી શકાય કે પૂરજોશથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ હોય કે પછી પદ્મુબા જે હોસ્પિટલ છે, શેઠ હોસ્પિટલ, તેમજ શાળા નંબર 32
અને શ્યામ અર્બન હેલ્થ સેન્ટર, આ આજે 5 જે જગ્યાઓ છે ત્યાં આવતીકાલે સવારે કોરોના વેક્સિનની ડ્રાઈવ રન યોજવામાં આવશે. એક પ્રકારે કહી શકાય કે આજની જો વાત કરીએ તો આજે તમામ હેલ્થ વર્કર છે તેને ટ્રેનિંગો આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર જે અધિકારીઓ છે તેમના દ્વારા જે એડવાન્સમાં કહી શકાય કે કઈ પ્રકારે જે ડ્રાઈવ રન જે કરવામાં આવી હતી ને તેમાં એક પ્રકારે ડેમોન્સ્ટ્રેશન મોક ડ્રીલ જેને કહી શકાય, આ મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું ને વેક્સિનેશન કર્યા બાદ લાભાર્થીઓને જે ઓબ્ઝર્વેશન રૂમમાં આપવામાં આવશે. તો આ તમામ પ્રકારની જે કહી શકાય કે તૈયારીઓ છે તેઓ અત્યારે રાજકોટ ખાતે કરવામાં આવી રહી છે. જી યજ્ઞ. ચોક્કસ એક બાજુ જ્યારે કોરોના વેક્સિનની મોકડ્રીલની જો આપણે વાત કરતા હોઈએ ને તેમાં પણ અત્યારે તમામ પ્રકારની જે તૈયારી તો કરવામાં આવી છે અને સર્વે કરીને જે એકત્ર કરવામાં આવેલો જે ડેટા છે ને તે પ્રમાણે જે મોકડ્રીલ થઈ જશે ને ત્યારબાદ જે રીતે દરેક લોકોને બોલાવવામાં આવશે. ડૉક્ટર શ્રીરાજ, આમાં સવાલ એ થતો હોય છે કે અત્યારે હાલની ક્યાંક પરિસ્થિતિ પણ એવી છે કે નવો સ્ટ્રેન આવ્યો છે. નવા સ્ટ્રેનની સાથે સાથે જે રીતે ક્યાંક અસરકારકતાની વાત કરીએ તો અમુક અસરકારકતા દેખાય છે, આડઅસરોનો પણ જે રીતે સવાલ ઊભો થતો હોય છે. નવો સ્ટ્રેન અને બીજી બાજુ કોરોના વેક્સિનની જે આ તૈયારી મોકડ્રીલની જે વાત કરવામાં આવી રહી છે તે કેટલી કારગર જોવા મળી રહી છે? કારણ કે લક્ષણોની તો વાત કરીએ, લક્ષણો તો એક જ છે, પરંતુ આ નવો સ્ટ્રેન જે આવ્યો છે ને તેમાં પણ આ કોરોના વેક્સિનની કઈ રીતે ઉપયોગી સાબિત થશે? આજે લક્ષણોની જે હું તમને વાત કરી દઉં કે લક્ષણો જે હજી સુધી આવ્યા છે ને, હવે આપણે અત્યારના મેહુલભાઈ એક સવાલનો જો એક નાનો જવાબ આપી તો મેહુલભાઈએ પૂછ્યું હતું કે કોલ્ડ ચેનની જરૂર કેમ પડે છે. હવે આમાં એવું છે કે તમે ફાઇઝર અને મોડર્નાની જે વાત કરો ને, બંને mRNA વેક્સિન છે. હવે mRNA જે ટેકનોલોજી છે ને એમાં જે RNA વપરાય છે ને એ થોડુંક પણ ટેમ્પરેચર વધે ને તો નષ્ટ પામે છે. તો એને બહુ જ નીચા લેવલે એને સ્ટોર કરવું પડે. જો તમે સ્ટોર ના કરો તો એની અસરકારકતા ખોઈ બેસે. હવે mRNA ના સંદર્ભમાં કેવું છે કે વેક્સિન જે છે ને એ હજી સુધી હ્યુમન યુઝ માટે નથી, વેટરનરી યુઝ માટે અમુક થોડીક છે, પણ હ્યુમન યુઝ માટે ધીસ ફર્સ્ટ ટાઈમ એ લોકો કરી રહ્યા છે, ન્યૂ ટેકનોલોજી. તો એના સંદર્ભમાં ફાઇઝરમાં તો -70 કે જે મને લાગે છે કે આપણા દેશ માટે તો બહુ અઘરું છે, પરંતુ મોડર્નના -20 સુધી રહી શકે એમ છે. અને એના કારણે આપણે જો પોલિયો વેક્સિનનો આપણો જે અનુભવ છે કામ લાગશે કે પોલિયો વેક્સિનને આપણે એક ઇન્સ્યુલેટેડ બોક્સમાં ડ્રાય આઈસમાં જેને રાખતા, સૂકો બરફ જેને કહેવાય, કે એમાં એ ઘણું નીચું ટેમ્પરેચર રાખી શકાય. એટલે એવી રીતે પણ તમે એને કેરી કરી શકો. જે હેલ્થ વર્કર છે જે આપનારા છે વેક્સિન એ ટ્રેનિંગ આપી રહ્યા છે. હવે તમે જે આપણે સાઈડ ઇફેક્ટ્સની વાત કરી તો જેટલી પણ સાઈડ ઇફેક્ટ્સ આવી રહી છે એ બધી ફેઝ 1 કે ફેઝ 2 માં તમને ક્લિયર થઈ કે ફેઝ 1 ને 2 છે એમાં સેફટીનો અંદાજો આવી જાય. અત્યાર સુધી જેટલી પણ થઈ છે ફેઝ 3 માં એવી કોઈ ક્લિયર સાઈડ ઇફેક્ટ્સ આવી હોય એવું હજી સાબિત નથી થયું. અને કદાચ પણ એકાદ બેને આવી હોય તો એ કંપની કે એના દ્વારા એને કહી દીધું છે કે ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ ધી વેક્સિન, એ બીજા કોઈ કારણસર આવી રહી છે. તો સાઈડ ઇફેક્ટ્સ જે સામાન્ય રીતે જે કોઈ પણ દવા તમે લો, તમે કોઈ પણ સાદી ટેબ્લેટ લો, ઇવન એસ્પિરિન લો, એની પણ કોઈ સાઈડ ઇફેક્ટ, પેરાસિટામોલ લો, તાવની કોઈ પણ નાની નાની સાઈડ ઇફેક્ટ્સ હોય. મારે તમારા દર્શક મિત્રોને આ જ વસ્તુ કહેવી છે કે કોઈ પણ જાતની વેક્સિનથી વોલન્ટિયર બનવામાં કે લગાડવામાં જરાય ગભરાતા નહીં. કારણ કે માથાનો દુખાવો, શરીર થોડું કળતર થાય, એ બધું ચાલ્યા કરશે, એ થોડું આવશે. પણ વેક્સિનથી જે આપણને મોટો લાભ મળવાનો છે કે જે આપણે આ જે ચેન ઓફ ઇવેન્ટ છે, બેઝિકલી વેક્સિન ઇઝ ધી મેઇન જે આપણે કઈ શસ્ત્ર છે આપણા માટે, કે જે આ ચેન છે ટ્રાન્સમિશન એને તોડશે. તો સાઈડ ઇફેક્ટ્સ તો થોડી થશે પણ કોઈ જીવલેણ એડવર્સ ઇફેક્ટ નહીં થાય. તો એ ચિંતાજનક નથી. અને નવા સ્ટ્રેનના સંદર્ભમાં હજી ડેટા આવવાના બાકી છે. પણ જો વાયરસ કેવું છે કે સતત સ્વરૂપ બદલાતું રહે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ, આપણે શરદી ઉધરસ થાય છે, દર વર્ષે પોતાનું સ્વરૂપ બદલે છે. પણ એની જે ફ્લુ વેક્સિન છે એ દર વખતે એના શોટ આપણે આપીએ છીએ અને આપણને કામ લાગે છે. તો અત્યારની જે વેક્સિન છે 100% જે નવી સ્ટ્રેન છે એના પર કારગત નીવડશે જ. પણ આપણે થોડાક ડેટાની આપણે રાહ જોઈએ તો વધારે યોગ્ય ગણાશે. ક્યાંક ડેટાની જરૂર છે. અને તેની સાથે વાત કરીએ મેહુલભાઈ કે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે રાજ્ય સરકાર દ્વારા મોકડ્રીલની તો જે રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ પણ ક્યાંક સામાન્ય જનતાની વાત કરીએ, સામાન્ય જનતા એમ જ વિચારી રહી છે કે જો વેક્સિન આપણને આપશે કંઈક આપણને જે રીતે નુકસાન થશે, તેવી ઘણી બધી વિચારસરણી અત્યારે હાલ તો દરેક લોકોના મનમાં ચાલતી હોય છે. રાજ્ય સરકાર અત્યારે જે રીતે કોરોના વેક્સિનની જે અત્યારે મોકડ્રીલ તો કરવામાં આવી છે, પરંતુ વેક્સિનેશનને લઈને જાગૃતતા માટે કયા પ્રકારના પગલાં લઈ રહ્યું છે?
જે ગેરસમજ છે એ ખૂબ જ છે ઘણી જગ્યાએ બહાર આવી રહી છે. હાઉસ ટુ હાઉસ એક સર્વે પણ કરવામાં આવી રહ્યો હતો, જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સર્વે કરવામાં આવનાર હતો અને બીજા 50 વર્ષથી નીચેના કોમોર્બિડિટી ધરાવતા લોકો જે છે કે જેને અન્ય બીમારીઓ છે, કેન્સર છે, હૃદય રોગના જે બીમારી છે, આવા અનેક જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તેવા લોકોનો જે હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો મહાનગરો અને જિલ્લામાં, ત્યાં પણ આ વસ્તુ જોવા મળી હતી. કારણ કે કેટલાક લોકો સીધી રીતે મનાઈ ફરમાવતા હતા કે તેઓને વેક્સિનની જરૂર નથી અને વેક્સિનના કારણે સાઇડ ઇફેક્ટ્સ વધારે થાય છે, તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. એટલે ગેરસમજ ચોક્કસથી છે, પરંતુ આ ગેરસમજ દૂર કરવા માટે આપણે અન્ય દેશોમાં પણ જોયું છે કે જે પણ મહાનુભાવો હોય છે કે જે પર્સનાલિટી હોય છે તેઓ સીધી રીતે વેક્સિન જે છે તે સૌપ્રથમ લગાવતા હોય છે. આપણે અમેરિકામાં પણ જોયું છે કે જે પદ્નામિત થનાર જે રાષ્ટ્રપતિ છે જો બાઇડન, તેમણે પણ વેક્સિન લીધી છે. અન્ય મધ્ય પૂર્વના દેશો જે છે કે જ્યાં ત્યાંના જે પ્રધાનમંત્રી હોય કે ત્યાંના લોકો હોય તેમને પણ વેક્સિન સૌથી પહેલા લીધી છે અને ત્યારબાદ વેક્સિન પ્રોગ્રામની શરૂઆત કરી છે. તો રાજ્યમાં પણ અને દેશમાં પણ આ સ્થિતિ જે છે, જ્યારે વેક્સિનની જાહેરાત થાય ત્યારે બની શકે છે કે પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપતિ સૌપ્રથમ વેક્સિન લગાવે અને ત્યારબાદ વેક્સિનેશનની શરૂઆત થાય. તો આ સ્થિતિ જે છે તે પણ થઈ શકે છે અને તેના કારણે લોકોમાં જાગૃતતા આવી શકે છે. જે રીતે કોરોના વાયરસને લઈને જાગૃતતા ફેલાવવામાં મોટા પ્રમાણમાં જાહેરાતો કરવામાં આવી હતી અને જે કેમ્પેઇન ચલાવવામાં આવ્યા હતા, બની શકે છે કે તેના માટે પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હોય. પરંતુ અત્યારે હાલની સ્થિતિએ તો સૌપ્રથમ જે છે તે પ્રાથમિક જે પણ બાબતો છે તેના સંદર્ભમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચોક્કસથી કેન્દ્રીય કક્ષાએ જે પણ સૂચનાઓ જે છે સીધી રાજ્ય સરકારોને આપવામાં આવશે, તેમાં કેન્દ્રની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેશે. કારણ કે આઇડલ તરીકે પણ જો માનીએ તો સીધી રીતે પ્રધાનમંત્રી ખૂબ જ મહત્વની પદ છે અને તેમના દ્વારા બની શકે છે કે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી શકે છે. પરંતુ તે જાહેરાત થાય અને વેક્સિનેશનની શરૂઆત થાય ત્યારે જોવામાં આવશે. એટલે એક બાજુ જ્યારે અત્યારની પરિસ્થિતિ ક્યાંક એવી જોવા મળી રહી છે કે હજુ પણ ક્યાંક જ્યારે સર્વે ધરવામાં આવ્યો હતો અને ઘણા લોકો જે પોતાની જે નોંધણી કરાવવા માટે પણ ક્યાંક ગભરાતા હતા અને તેમના દ્વારા પણ એમ જ હતું કે જે રીતે આ સર્વેમાં અમારું નામ આવશે ને ત્યારબાદ કયા પ્રકારની જે અત્યારે દરેક લોકો તજવીજ હાથ ધરશે, ક્યાંક હજુ પણ કોરોના વેક્સિનને લઈને હજુ ગેરસમજ જોવા મળી રહી છે. પરંતુ તેની સાથે જ્યારે આ વેક્સિનની મોકડ્રીલ યોજાવાની છે અને 7,000થી વધુ લોકોને વેક્સિનેશનને લઈને ક્યાંક તાલીમ આપવાના છે, તો આ અંગે શું કહેવા માંગશો? અને તેની સાથે જે વેક્સિનને લઈને એક બાજુ ગેરસમજ ઊભી થઈ ગઈ છે અને તેમાં સૌરાષ્ટ્રમાં અત્યારે કયા પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને ઊભી થઈ છે. ચોક્કસ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં એ પ્રકારે કહી શકાય કે એક જે ખોટી જે અફવાઓ કે વેક્સિન લઈએ છીએ તો અન્ય આડઅસરો થશે અથવા તો જીવનું જોખમ થશે, ચોક્કસ આ પ્રકારની એક જે અફવાઓ છે આ અફવાઓને ચાલી રહી છે. ચોક્કસ આ અફવાઓને ખાળવા માટે થઈ અને તંત્ર દ્વારા પણ અત્યારે એક લોક જાગૃતિ માટેના એક જે કહી શકાય કે એક ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે જે વેક્સિનેશન દેવા માટેની જે અત્યારે કહી શકાય કે ટ્રાયલ જે ચાલુ થવાનું છે, આ ટ્રાયલને લઈ અને આપણે જણાવ્યું કે આજની જો વાત કરીએ તો આજે ગોંડલની અંદર આ ટ્રાયલ બેઝ કરવામાં આવી રહ્યું છે. એક પ્રકારે ગોંડલની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે ત્યાં શહેર પણ છે અને ગ્રામ્ય વિસ્તાર જે આજુબાજુના ગામડાના વિસ્તાર છે તે વિસ્તાર પણ આવે છે. એટલે આ જે હેતુને લઈ અને સરકાર દ્વારા એક પ્રકારે કહી શકાય કે તમામ લોકોમાં ન માત્ર શહેરી વિસ્તાર જ પરંતુ ગ્રામ્ય વિસ્તારને પણ તેમાં આવરી લેવાય, આ માટે થઈ અને કોરોના વેક્સિનને લઈને કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે લોકોના માઇન્ડમાં જે એક પ્રકારે કહી શકાય કે દહેશત જે છે આ દહેશતને ખાળવાનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજકોટની જ વાત કરીએ તો આવતીકાલે રાજકોટમાં જે વેક્સિનેશનનો જે મોક ડ્રીલ જે એક પ્રકારે કહી શકાય કે આજે કરવામાં આવી હતી અને આવતીકાલે જે છે વેક્સિનેશનમાં કેટલો સમય લાગશે, વેક્સિનેશન જે આપ્યા બાદ પ્રથમથી આખી જે સમગ્ર જે પ્રક્રિયા છે કે પ્રથમ લાભાર્થીને મેસેજ કરવો, ત્યારબાદ તેમનું ફોટો આઈડી ચકાસણી કરવા અને ત્યારબાદ વેક્સિનેશન રૂમમાં તેમનું વેક્સિનેશન કરવું, આ જે તમામ પ્રક્રિયાઓનો એક પ્રકારે ડેમો આજે ચોક્કસ કરવામાં આવ્યો છે. પરંતુ આવતીકાલે જ્યારે વેક્સિનેશનની જે એક પ્રકારે કહી શકાય કે ત્યાં 30 મિનિટ સુધી તેમને ઓબ્ઝર્વમાં પણ રાખવાના છે, આ સમયગાળા દરમિયાન તેમને કોઈ તકલીફ કઈ છે કે નહીં આ બધું જાણી શકાય છે. આ પ્રકારની તમામ જે તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે એ તંત્ર તો આપી જ રહ્યું છે, સાથે સાથે લોકોની પણ એટલી જ જવાબદારી રહેશે. કારણ કે વેક્સિન છે એ લોકોના ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય માટે છે, કોરોનાના સંક્રમણથી તેમને બચાવવા માટે અથવા તો કોરોના ન થાય તેટલા માટે થઈ અને સરકારના પ્રયત્નો છે. લોકોએ પણ આ વાતને સમજવી પડશે અને તો જ ખરા અર્થમાં સરકારે જે અત્યારે ઝુંબેશ ઉપાડી છે તે સાર્થક થઈ ગણાશે.
ચોક્કસ એક બાજુ જ્યારે કોરોના વેક્સિનની તો વાત કરીએ, કોરોના વેક્સિનને લઈને જે રીતે મોકડ્રીલ તો હવે જે શરૂઆત થવાની છે તો તેમાં પણ 3 રૂમની તેમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ રૂમમાં જે રીતે આવનાર વ્યક્તિઓના દસ્તાવેજોની સૌથી પહેલાં તો ચકાસણી કરવામાં આવશે, ત્યારે બીજા રૂમમાં રસી આપવાની પ્રક્રિયા અને કોવિન સોફ્ટવેરમાં જે રીતે એન્ટ્રી કરવામાં આવશે અને જે રીતે ત્રીજો રૂમ છે તેમાં રસી લેનારને જે રીતે 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. અને આ દરેકની વચ્ચે જે સૌથી મહત્વનું છે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો પણ જે રીતે દરેક પ્રકારની કહી શકાય કે જે પાલન કરશે. અને બીજી બાજુ જ્યારે વેક્સિનને લઈને અત્યારે જે રીતે મોકડ્રીલ તો યોજાવાની છે અને તેમાં પણ હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તો જે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ જે ગેરસમજ છે તેને હવે કેવી રીતે દૂર કરવી તે પણ એક સવાલ છે. ડૉક્ટર શ્રીરાજ, આ જ ગેરસમજને હું તમને પણ પ્રશ્ન પૂછીશ, કારણ કે વેક્સિન આવવાની છે ઘણી બધી વાતો તો થઈ, પરંતુ અત્યારે જે રીતે ઇમરજન્સી યુઝ માટે પણ ક્યાંક પરમિશન તો લેવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ પણ ક્યાંક વેક્સિનને લઈને અને વેક્સિનેશનને લઈને હજુ પણ ગેરસમજનો દોર શરૂ છે. તેને લઈને તમે શું કહેશો? તો કેવું છે કે મુખ્યત્વે અત્યારના તમે સર્વે પણ જુઓ કે મુખ્યત્વે તમારા જે રિપોર્ટર્સ હશે પૂછતા હશે તો મુખ્યત્વે 2 રીઝન્સ એ છે. એક તો એક એવો ડર છે કે આની સાઈડ ઇફેક્ટ થાય છે, અને બીજો એક વસ્તુ છે કે ઓલરેડી બધે જ વેક્સિન લોકો લઈ રહ્યા છે, તો પછી હું શું કામ વેક્સિન લઉં? કારણ કે મારી આજુબાજુવાળા વેક્સિન લઈ જ રહ્યા છે, તો મારે વેક્સિન શાના માટે લેવાની? એટલે આપણે સાઈડ ઇફેક્ટ્સની વાત તો કરી દીધી કે સાઈડ ઇફેક્ટ દરેકમાં હોય, અને સાઈડ ઇફેક્ટ્સ બહુ જીવલેણ કેવી કે ના હોય. there is a difference between side effects and lethal adverse effect. તો સાઈડ ઇફેક્ટ તો રહેવાની, માથું દુખે, શરીરને બધું કળતર થાય, પણ એડવર્સ ઇફેક્ટ હજી સુધી એકેમાં આવી નથી, અને એ 2 ફેઝમાં ક્લિયર થઈ ગઈ. હવે બીજો પ્રશ્ન છે જે મારે ખાસ તમને જણાવવો છે કે દરેક લોકોને એવું થાય છે કે વેક્સિન તો બધા લેવાના જ છે, તો મારે શું કામ લેવી? બરાબર, મારે એક સિમ્પલ બધા સમજાવવાનું છે કે આપણો દેશ બહુ મોટો છે. આટલી બધી મોક ડ્રિલ કર્યા પછી હજી તો મેઇન જ્યારે વસ્તુ આગળ પ્રોસિજર આગળ વધશે ત્યારે આપણે એટલીસ્ટ હર્ડ ઇમ્યુનિટીનો જે કન્સેપ્ટ છે, હર્ડ ઇમ્યુનિટી એટલે સમાજમાં મોટા ભાગે એની રોગ પ્રતિકારક શક્તિ આ કોવિડના સંદર્ભમાં આવી જાય, તો મિનિમમ 60 થી 70% આપણા બહોળા દેશમાં, આપણા વ્યાપક દેશમાં જો વેક્સિનેશન પ્રોગ્રામ નહીં રીચ થાય તો આપણે આ રોગને, આ મહામારીને નાથી નહીં શકીએ. તો મારી બધાને એ જ વિનંતી છે કે 60-70% લોકોને આપવા પડે. હવે સપોઝ હું એક જગ્યાએ ઊભો હોઉં, બાજુમાં કોઈ વેક્સિન લીધું છે કે નથી લીધું એ આપણને ખબર નથી, એના માથા પર કે હાથ પર લખેલું નથી હોતું કે યુ હેવ બીન વેક્સિનેટેડ, તો એ સપોઝ હું વેક્સિન લઉં તો એ મને પ્રોટેક્ટ કરશે, પણ એવી ગેરંટી નથી કે હું ટ્રાન્સમિટ કરી નહીં શકું. સપોઝ હું વેક્સિન લીધી, મારા જે વાયરસ છે ડોર્મન્ટ છે, મારો વાયરસ અત્યારના નિર્જીવ છે કે એ એટલો સક્રિય નથી, પણ હું જ્યારે ઉધરસ કહીશ, જ્યારે મારે ડ્રોપલેટ બહાર આવશે ત્યારે એનું ટ્રાન્સમિશન બીજામાં જશે, અને જો એ વેક્સિન એને નહીં લીધેલી હોય તો અગેન એ ચેન્જ આગળ ને આગળ ચાલુ રહેશે. તો મારી તમારા દર્શક મિત્રોને આ જ વિનંતી છે કે જ્યાં સુધી જ્યારે વેક્સિનના વોલેન્ટિયર બનવાનું આવે તો વોલેન્ટિયર બનો, જ્યારે વેક્સિન ફાઇનલ આવશે ત્યારે ચોક્કસ લો. એના લીધા પછી પણ તમારે માસ્ક એટલે પહેરી રાખવું પડે કે તમે તો પ્રોટેક્ટ થયા, પણ તમારા કારણે અંદર રહેલા જે ડોર્મન્ટ, જે નિષ્ક્રિય કે ઓછા સક્રિય વાયરસ છે બીજાને ના જાય, એના માટે માસ્ક પહેરવું જ પડશે. કદાચ મને તો લાગે છે કે સપોઝ વરસ પણ માસ્ક પહેરવું પડે તો પહેરવું પડે. કદાચ આ શબ્દો મારા લોકોને કડવા લાગશે, પણ જો તમારે આપણા સમાજને સુરક્ષિત રાખવો હોય તો દરેકે માસ્ક પહેરવું જ જોઈએ. અને જ્યાં સુધી 60 થી 70% લોકો વેક્સિનેશન પ્રોગ્રામ ના પહોંચે, આપણો પ્રોગ્રામ, ત્યાં સુધી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, અને આ બધા જ પ્રકારના જે પ્રોટોકોલ્સ છે કે જે પ્રોસિજર છે આપણે અપનાવી જ પડશે, આપણે એને આગળ ધપાવી જ પડશે. અને હું આ રિક્વેસ્ટ કરું છું તમારા જેવા ન્યૂઝ ચેનલોને કે પબ્લિક અવેરનેસના માધ્યમથી, જેમ અમિતાભ બચ્ચન થી લઈને મોટા મોટા સ્ટાર જો પોલિયો વેક્સિન માટે આવી શકતા હોય તો આપણા ઘણા બધા લોકોને તમે એને મોબિલાઇઝ કરો કે જેથી આ અવેરનેસ આવશે. હું કહું કે મેહુલભાઈ કે બીજા કોઈ ભાઈ કે કદાચ ના માને, પણ કોઈ મોટો સ્ટાર, ગુજરાતી સ્ટાર આવે કે કોઈ ફિલ્મ સ્ટાર આવે તો કદાચ આ પબ્લિક ની અવેરનેસ વધે. તો આપણી પણ ફરજ છે, મીડિયાની ફરજ છે, સોશિયલ મીડિયાના તરફથી પણ કેમ્પેન થવા જોઈએ. આ થશે તો જ આપણે આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવી શકશું આપણા ભારત જેવા મોટા દેશમાં.
ત્યારે કોરોના વેક્સિનની જે મોકડ્રીલ તો જે યોજાવાની જે શરૂઆતો થઈ ગઈ છે, પરંતુ તેની સાથે મેહુલભાઈ છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ તો કરી દેવામાં આવી છે ને મોકડ્રીલમાં અત્યારે હાલ કોણ લોકો ઉપસ્થિત રહેશે ને બીજી બાજુ રાજ્યની જ વાત કરીએ તો રાજ્યમાં અત્યારે હાલ મુખ્યપ્રધાન અને તેની સાથે સાથે કયા એવા જે મોટા નેતાઓ છે તેમના દ્વારા પણ તૈયારીઓને લઈને અત્યારે હાલ આખરી ઓપ આપવામાં આવ્યો છે ને કોણ લોકો તેમાં પણ ઉપસ્થિત રહેશે? બિલકુલ સમીક્ષા તો દરરોજ કરવામાં આવી રહી છે. યજ્ઞ જ્યાં સુધી વાત આરોગ્ય વિભાગની છે કે પછી મુખ્યમંત્રી કક્ષાએ, કારણ કે દરરોજ હાઈ પાવર કમિટીની એક રચના કરવામાં આવી છે કે જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સતત બેઠક થતી હોય છે અને તેની સમીક્ષા થતી હોય છે. અલગ અલગ વિષયો ચોક્કસથી હોય છે, પરંતુ વેક્સિનની પણ સતત પ્રક્રિયા છે કે જેની સમીક્ષા થતી હોય છે. આજે એક પત્રકાર પરિષદ પણ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જે છે તેમના દ્વારા કરવામાં આવનાર છે. સાંજે 7 વાગે આ પત્રકાર પરિષદ થશે અને તેમાં આરોગ્ય કમિશનર અને જે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે વેક્સિનેશન માટે તેના સભ્યો પણ ઉપસ્થિત રહેનાર છે. બીજી મહત્વની બાબત તમે કીધી છે તે પ્રમાણે જે અત્યારે હાલ તો જે મહેસૂલી કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તેમના દ્વારા જ જે આ ટ્રાયલ રનમાં ભાગ લેવાના છે, પરંતુ તેમાં કોઈ વેક્સિન નથી આપવાની. એટલે માત્ર ને માત્ર ઉદાહરણ તરીકે જ્યારે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થશે તો કયા પ્રકારની સ્થિતિ રહેશે તેની સમીક્ષા કરવા માટેનો આ ટ્રાયલ રન હશે. જી, જ્યારે કોરોના વેક્સિનની જે મોકડ્રીલની તો અત્યારે હાલ જે શરૂઆત કરવામાં આવી છે તેની સાથે મેં પહેલાં પણ કહ્યું અને તેની સાથે હું ફરી એકવાર કહું છું કે દરેક લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત છે અને તેની સાથે સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે અત્યારે કોરોના વેક્સિનની તો જે રીતે મોકડ્રીલ તો કરવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે દરેક લોકોએ સતર્કતા પણ રાખવી જરૂરી છે. અને તેની સાથે રાજ્ય સરકાર દ્વારા તો વેક્સિનેશનને લઈને અત્યારે મોકડ્રીલ તો શરૂ કરવામાં આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે કોરોના વેક્સિનને અત્યારે લઈને કયા પ્રકારની તૈયારીઓ ફરીવાર કરવામાં આવશે અને તેની સાથે જાહેર જનતાની વાત કરીએ તો જાહેર જનતા દ્વારા ખાસ પ્રકારની કયા પ્રકારની તકેદારી રાખવામાં આવશે. તેની સાથે મેહુલભાઈ શ્રી, ડૉક્ટર શ્રીરાજ અને મિલનભાઈ ત્રણે આભાર મારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના દમણમાં સારું જ આપશો. નમસ્કાર.